હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ વસ્તી ગણતરીની સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી નાગરિકોને રાષ્ટ્રહિત માટે આ પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરતા ધારાસભ્ય શ્રી વીડી ઝાલા નાગરિકો 31 મે 2026 સુધી ac.census.government.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકશે. વસ્તી ગણતરી 2027 ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરીની પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં સ્વગણતરી કરવી હવે સહેલી છે. સમગ્ર રાજ્યમાં આગામી 31 મે દરમિયાન નાગરિકો ઓનલાઈન પોર્ટલ પર પોતાની જાતે સ્વગણતરી કરી શકે છે. આ અંગે નાગરિકોને રાષ્ટ્રહિતમાં સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરતા ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ જણાવ્યું કે વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ, વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકરણને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. હું નાગરિકોને અપીલ કરું છું કે આપ ac.census.government.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકશો. આપના દ્વારા આપવામાં આવતી માહિતી સંપૂર્ણપણે ગોપનીય અને સુરક્ષિત રહેશે. રાષ્ટ્રહિતમાં સૌ સ્વગણતરીમાં જોડાઈ અને પોતાનું યોગદાન આપે. ગણતરી કરવા અંગે કોઈ પણ મૂંઝવણ કે મુશ્કેલી અનુભવો તો ટોલ ફ્રી નંબર 1855 પર ફોન કરી મદદ મેળવી શકાશે. સ્વગણતરી પૂર્ણ થયા બાદ આપને એક યુનિક એસી આઈડી પ્રાપ્ત થશે. ત્યારબાદ ગણતરીદાર આપના ઘરે મુલાકાતે આવે ત્યારે એસી આઈડી દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા. 2027ની જે આપણી વસ્તી ગણતરીનો જે ભારત સરકારનો જે નિર્ણય છે એ તંદુરસ્ત લોકશાહી માટે અને ભારત દેશના જે વિકાસ, આરોગ્ય અને અન્ય જે મુદ્દાઓ છે એને આગળ ધરવા માટે અને વસ્તી દરેકની નિશ્ચિત કરવા માટે કે ભાઈ આટલી વસ્તી છે અને આપણો પણ સમાવેશ છે એ નિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. એટલે આપણે બધા 1 જૂનથી આ કાર્યક્રમ માટે આપના ત્યાં ગણતરીદારો આવશે, એમને આપણે પૂરેપૂરો સાથ સહકાર આપશું. એ જે પૂછશે એનો આપણે સચોટ જવાબ આપીશું અને આમાં આપણે કોઈ ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના નથી. જે પૂછે એનો જવાબ આપવાનો છે. એટલે ઓનલાઈન પણ બધું આ વસ્તી ગણતરીનું કામ ચોક્કસ થશે અને એના લીધે ભારત રાષ્ટ્રનું જો 2047નું વડાપ્રધાનનું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું, એ આપણે 100% પૂરું કરશું. અને મેથી 31 મે સુધી આ વસ્તી ગણતરીનો કાર્યક્રમ યોજાવાનો છે. એટલે આપણે બધા એમાં બહુ જોડાઈએ અને દરેક પોતાને ઓનલાઈન પણ પોતાના ઘેર બેસીને પણ આ નોંધાઈ શકે છે. અને મેં પણ આજે ઓનલાઈન મારી બધી સંપૂર્ણ વિગત ઓનલાઈન નોંધાવી છે. એટલે દરેક નાગરિક ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં જોડાઈ અને